સુરત શહેરના અડાજણ હની પાર્ક વિસ્તારમાંથી ચોરી થયેલ લેપટોપ મોબાઈલ ફોનની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રીઢા આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની રાહબરી હેઠળ મોબાઈલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે અડાજણ BAPS મંદિરવાળા રસ્તા પરથી આરોપી રુસ્તમ ઉર્ફે બંદર ઇમરાન શેખ મિયાણાને પકડી પાડી તેની પાસેથી લેપટોપ નંગ 1 તથા મોબાઈલ ફોન નંગ 1 સહિત કુલ ₹23,000ની મત્તા સાથે પકડી પાડેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે ગઈ તારીખ 2/11/2025ના રોજ મોડી રાત્રે અડાજણ હની પાર્ક રોડ પર આવેલ પ્રતિક રો હાઉસ સોસાયટીના એક મકાનમાં પ્રવેશ કરી પહેલા માળે રૂમમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરતા આ બાબતે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય આ ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તેમજ મજકૂર આરોપી અગાઉ પણ રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા ખાતે ચોરીના ગુનામાં પકડાયેલો અને પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ કરી અડાજણ પોલીસ સ્ટેશનને કબજો સોંપવામાં આવેલ છે.